નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી કરમસદની મુલાકાતે કરમસદમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીના ખબર અંતર પૂછ્યા. એન્કાઉન્ટર કેસની સમીક્ષા કરીને જિલ્લા પોલીસ પાસેથી ઘટનાનો રિપોર્ટ મેળવ્યો છે. ડીજીપીએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી. આરોપી અગાઉ પણ બે દુષ્કર્મના ગુનાને અંજામ આપ્યો હતો. અગાઉ આરોપીને 5 વર્ષની સજા થઈ હતી. પુરાવાના અભાવે કોર્ટે આરોપીને છોડ્યો હતો. જોકે જેલમાંથી બહાર આવ્યા પછી ફરીથી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર એ છૂટક મજૂરી કરે છે, પણ એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે. એ 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા, પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા. પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે. અને આ જે છે જે બાળકીના છે એનો ત્રીજો રેપ વિથ મર્ડર કેસ છે.